નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિશ્લેષણમાં. આજનો વિષય છે સંસારમાં સ્વર્ગ. આપણે જ્યારે સ્વર્ગ શબ્દ સાંભળીએ છીએ ત્યારે મનમાં શું આવે છે? કોઈક એવી જગ્યા જે બહુ દૂર છે કે પછી એવી અવસ્થા જે આપણે અહીં અત્યારે આ જ ક્ષણે બનાવી શકીએ? ચાલો આ રસપ્રદ વિચારને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, મોટાભાગે તો આપણે એવું જ માનીએ છીએ ને કે સ્વર્ગ અને નરક એ તો બધું મૃત્યુ પછીની વાત છે. પણ શું ખરેખર એવું છે? શું આ બધો અનુભવ કરવા માટે જીવન પૂરું થવાની રાહ જોવી પડે? અને જુઓ, આ જ છે આજની ચર્ચાનો મુખ્ય આધાર. આપણા સ્રોત મુજબ સ્વર્ગ અને નર્ક કોઈ જગ્યાનું નામ નથી, એ કોઈ લોકેશન નથી, પણ એ તો એક માનસિક અને ભાવનાત્મક સ્થિતિ છે. એક એવી સ્થિતિ જે આપણા જ વિચારોથી, આપણા શબ્દોથી અને આપણા કર્મોથી અહીંયા આ જ દુનિયામાં બને છે. તો આ વાતને વધુ ઊંડાણથી સમજવા માટે આપણે 4 મુખ્ય ભાગમાં આગળ વધીશું. પહેલું, સ્વર્ગ નર્ક અહીં જ છે એ ખ્યાલ. બીજું, બીજાઓ પ્રત્યે આપણો ભાવ કેવો હોવો જોઈએ. ત્રીજું, આપણા પોતાના આંતરિક સ્વભાવની શક્તિ. અને છેલ્લે, જીવન જીવવાની સાચી કળા. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આપણા રોજબરોજના જીવનમાં સ્વર્ગ અને નરકનો મતલબ શું? ચાલો જોઈએ. જુઓ, અહીં તફાવત એકદમ સાફ દેખાય છે. સ્વર્ગ એટલે શું? જ્યાં કલ્યાણ હોય, શાંતિ હોય, મનમાં સંતોષ હોય અને ચારે બાજુ અનુકૂળતા હોય. અને એની સામે નરક? સંઘર્ષ, અશાંતિ, દુઃખ અને પ્રતિકૂળતા. અને યાદ રાખજો, આ બંને અવસ્થાઓ ક્યાંય બહારથી નથી આવતી, એ આપણા દૃષ્ટિકોણ અને કર્મોનું જ સીધું પરિણામ છે. સારું, તો સિદ્ધાંત તો આપણે સમજ્યા, પણ હવે વાત આવે છે એને અમલમાં મૂકવાની. આપણા રોજિંદા કામકાજથી, આપણા વર્તનથી આપણે કઈ રીતે સ્વર્ગ જેવું વાતાવરણ બનાવી શકીએ? બધી શરૂઆત થાય છે કરુણાથી. એટલે કે આપણા મન, વચન અને કર્મથી હંમેશા બધાનું ભલું ઈચ્છવું. કોઈ પણ જીવને સહેજ પણ તકલીફ ના આપવી. જેને જરૂર છે એના પર દયા રાખવી, નિસ્વાર્થ ભાવે મદદ કરવી. અને સૌથી અગત્યનું, બીજાના દુઃખને એવું અનુભવવું જાણે એ આપણું પોતાનું જ દુઃખ હોય. આ જ તો છે સાચો પાયો. હવે વાત કરીએ શબ્દોની. કારણ કે શબ્દોમાં બહુ મોટી તાકાત હોય છે. હંમેશા મીઠી અને સૌમ્ય વાણીનો ઉપયોગ કરવો. ક્યારેક કઠોર શબ્દો નહીં. કોઈની નિંદા કે કુઠલી નહીં કરવાની. લોકોમાં ખામીઓ શોધવાને બદલે એમના સારા ગુણો પર ધ્યાન આપવાનું. અને કોઈ અપેક્ષા રાખ્યા વગર સામેથી બધાને માન આપવાનું. આ નાની નાની વાતો છે, પણ એનાથી બહુ મોટો ફરક પડે છે. વાણી પછી આવે છે આચરણ. આપણું વર્તન કેવું હોવું જોઈએ? કંઈક લેવાની ઈચ્છા રાખ્યા વગર ઉદારતાથી આપતા રહેવું. પોતાના હક વિશે વિચારતા પહેલાં બીજાના હકોનું રક્ષણ કરવું. અને જે જ્ઞાની છે, ગુરુજનો છે, વડીલો છે, એમની સેવા કરવી, એમને ખૂબ માન આપવું. આ બધા ગુણો મળીને એક શ્રેષ્ઠ ચારિત્ર્ય બનાવે છે. અને આ બધાનો સાર શું નીકળે છે? એ જ કે જે વ્યક્તિ આ રીતે જીવે છે એના માટે આ દુનિયા, આ સંસાર પોતે જ સ્વર્ગ બની જાય છે. આ કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ આ વર્તમાનની હકીકત છે. સારું, તો આપણે બહારની દુનિયાની વાત કરી, પણ હવે જરા અંદરની દુનિયામાં ડોકિયું કરીએ. કારણ કે સાચી શાંતિની શરૂઆત તો અંદરથી જ થાય છે, ખરું ને? જો આપણા મનમાં જ યુદ્ધ ચાલતું હોય તો બહાર શાંતિ ક્યાંથી લાવશું? આપણા શાસ્ત્રોમાં 6 આંતરિક દુશ્મનોની વાત આવે છે. એમને ષડરિપુ કહેવામાં આવે છે. કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એટલે કે અભિમાન અને મત્સર એટલે કે ઈર્ષ્યા. આ એ જ નકારાત્મક વૃત્તિઓ છે જે આપણી અંદર જ નરક બનાવે છે અને આપણી શાંતિને હરી લે છે. તો સવાલ એ છે કે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? સૌથી પહેલું પગલું આ 6 દુશ્મનોનો ત્યાગ કરવો. બીજું પગલું હું અને મારું એટલે કે અહંકાર અને માલિકી ભાવ, એને છોડી દેવું. બસ જ્યારે આ 2 વસ્તુઓ થઈ જાય ત્યારે જ વ્યક્તિ સાચી, ગહન શાંતિનો અનુભવ કરી શકે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આનાથી પણ એક સ્ટેપ આગળ જવાનું છે. અને એ છે આપણા દૃષ્ટિકોણમાં એક ક્રાંતિકારી બદલાવ. એક એવો બદલાવ જ્યાં આપણને દરેક વસ્તુમાં ઈશ્વર દેખાવા લાગે. આ વિચારને થોડો વિસ્તારથી સમજીએ. પહેલી વાત, દરેક જીવમાં, પછી એ માણસ હોય કે પશુ પક્ષી, એમાં પરમાત્માના દર્શન કરવા અને એ ભાવથી એમની સેવા કરવી. એ જ રીતે દરેક વસ્તુમાં,
આપણી આસપાસની દરેક વસ્તુને ઈશ્વરની જ માલિકીની સમજવી અને એનો ઉપયોગ પણ ઈશ્વરની સેવામાં જ કરવો, આ છે ભોગવૃત્તિ પર સેવાવૃત્તિનો વિજય. અને છેલ્લે, કદાચ સૌથી અગત્યની વાત, દરેક પરિસ્થિતિ ભલે ગમે તેવી મુશ્કેલ કેમ ન હોય, એને ઈશ્વરનો પ્રસાદ સમજીને સંતોષ સાથે સ્વીકારી લેવી. આ વાતને સમજવા માટે આ વાક્ય એકદમ પરફેક્ટ છે. અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ ઈશ્વરની કૃપાનો અનુભવ શક્ય છે. આ શું બતાવે છે? એ જ કે આપણી સ્વર્ગ જેવી મનની સ્થિતિ બહારના સંજોગો પર આધારિત નથી. એ તો આપણી આંતરિક સમજ પર આધારિત છે. અને હવે આપણે આવી ગયા છીએ આ સમગ્ર ચર્ચાના સાર પર, અંતિમ અને સૌથી મહત્વના વિભાગમાં, જ્યાં આ બધા જ સિદ્ધાંતોનો નિચોડ આપણને મળશે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. સંસારમાં સ્વર્ગ બનાવવું એ કોઈ નિયમોની લાંબી લિસ્ટ નથી જેને આપણે અનુસરવાની છે. ના, એ તો એક કળા છે, એક આવડત છે. અને એ કળાનું નામ છે જીવન જીવવાની કળા. આ ટેબલ જુઓ, આખી વાતનો સાર આમાં આવી જાય છે. જે વ્યક્તિને જીવન જીવતા આવડી ગયું, એના માટે આ દુનિયા સ્વર્ગ છે, અને જેને જીવતા ન આવડ્યું, એના માટે આ જ દુનિયા નરક બની જાય છે. જુઓ, પસંદગી પણ આપણી અને પરિણામ પણ આપણું. તો આટલી બધી ચર્ચા પછી જો કોઈ એક વાત ઘરે લઈ જવાની હોય તો એ આ છે. સૌથી અગત્યની આવડત, એકમાત્ર આવડત, એ છે જીવન જીવવાની કળા. આ જે માસ્ટર કી છે જે વ્યક્તિને પોતાની વાસ્તવિકતા બદલવાની તાકાત આપે છે. અને આ જ વિચાર સાથે એક સવાલ મૂકીને જાઉં છું. એક એવો સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે. આ બધી વાતો સાંભળ્યા પછી એકવાર વિચારો, તમારો સંસાર કેવો છે? એ સ્વર્ગ જેવો છે કે નરક જેવો? આનાથી સારો કોઈ પ્રશ્ન આત્મચિંતન માટે ન હોઈ શકે.